કાર ચાલકે બેફામ હંકારી વાહનો અને રાહદારીઓને અડફેટે લેતા 4 ને ઈજા, ચાલક નશામાં હોવાના આક્ષેપો। પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના ધોળીકુઈ મહાદેવ મંદિર નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। ધોળીકુઈ મહાદેવ મંદિર નજીક એક કાર ચાલકે અચાનક બેફામ ગતિએ વાહન હંકારી રોડ ઉપરથી પસાર થતા વાહનો અને રાહદારીઓને અડફેટે લીધા હતા। કારની ટક્કરથી કેટલાક વાહનોને મોટું નુકસાન થયું હતું। અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઈજાગ્રસ્તોની હાલત અંગે તબીબો દ્વારા સારવાર શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે। ઈજાગ્રસ્તો અને સ્થાનિકો દ્વારા કાર ચાલક દારૂના નશામાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। જો કે કાર ચાલક ખરેખર નશાની હાલતમાં હતો કે નહીં તે અંગે પોલીસ તપાસ અને મેડિકલ તપાસ બાદ જ સત્તાવાર હકીકત સામે આવશે। પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલક તરીકે બુટલેગર પ્રવીણનો પુત્ર ગદો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જ્યારે અકસ્માતમાં ઉપયોગમાં લેવાયેલી કાર હર્ષ પટેલના નામે રજીસ્ટર્ડ હોવાનું જાણવા મળ્યું છે। જો કે કાર કોણ ચલાવી રહ્યું હતું અને વાહનના માલિક તથા ચાલક વચ્ચેનો સંબંધ શું છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરવાની કાર્યવાહી શરૂ કરી છે। હિટ એન્ડ રનની ઘટનાને પગલે પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે ઘટના સ્થળની સ્થિતિનું નિરીક્ષણ કરી આસપાસના લોકો તથા ઈજાગ્રસ્તો પાસેથી માહિતી મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી। ઈજાગ્રસ્તોની ફરિયાદના આધારે કાર ચાલક સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે। ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ। નામ વૈશ્વિક દેસાઈ છે। હું મારી કંપની બીએસએમ ફર્મેનેટથી રિટર્ન થતો હતો અને રસ્તામાં ટ્રાફિક વધુ હોવાના કારણે હું મારા ફ્રેન્ડની પાછળ બાઇક પર બેસીને આવતો હતો। રસ્તામાં પાણીનો બોટલ લેવા માટે ઊભા રહ્યા અમે, અને પાણીનો બોટલ લેતાની સાથે જ સામેથી એક બલેનો ગાડી આવી જે અમને ઉડાવી અને મારા ઘૂંટણ પર બંને ઘૂંટણ પર વાગ્યું છે। તો સૌથી પહેલાં અમે ત્યાં જેવો પડ્યો હું ત્યાં 2 જણાએ મને ઉઠાવ્યો। એ પછી ત્યાં જ્યારે ગાડીમાંથી બહાર બધી લોકોને જોયું તો બધા ઊભો પાડતા હતા કે કાર ચાલક પીધેલો છે અને દારૂ પીધેલું હતું એને। પ્લસ થોડી વાર પછી એ માણસ ત્યાંથી જગ્યા છોડીને ભાગી ગયો અને અત્યારે હું સૌથી પહેલાં સિવિલ હોસ્પિટલમાં જઈને આવ્યા। ત્યાં સારવાર સરખી ના થઈ એને લીધે અમે અહીંયા હવે પ્રાઇવેટ હોસ્પિટલમાં આવ્યા છીએ। મારું નામ હેમાક્ષીબેન છે। ધોળીકુઈ બજારમાં મારી દુકાન છે, ભગત જનરલ સ્ટોર। મારી દુકાનથી એ આખો અંદર જ ભરાઈ ગયો। મારા દરવાજા, મારો માલ સામાન બધું જ મારું નુકસાન કરી દીધું। મને તો કંઈ જાણે કંઈ સમજ નહીં પડે હું કરું ને હું નહીં। હું માલ ઉઠાવું કે પછી મારી જાતને ઉઠાવું? મને તો ઉઠાઈને જાણે પેલી ગાડીએ ફેંકી દીધું। અંદર જઈને હું તો પડી એટલે હું બચી ગઈ। પછી મારી દુકાને જે ગ્રાહક ઉભેલો હતું તે તો આખા તાત્યા બાત્યા બધું જ તોડી ફોડીને એનું તો નુકસાન કરી દીધું। એનું શરીરને તો કોણ જાણે હું થયું, માંથી તો જોવાયું બી નથી। કોણ જાણે કેવી રીતે આવ્યો, હવામાં ઉડતો ને એટલી સ્પીડમાં ગાડી હતી કે નહીં પૂછવાની વાત। હું કરું ને હું નહીં કરું, મેં તો જોઈને થતું ગયું છે કે ભાઈનું બિચારામાં શું થતું હશે। આ બેનનો તો તાત્યા ફરી ગયો છે, હવે બેનનું પણ શું થતું હશે ને કેટલું દુખાવો થતો હશે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।